નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે દેડકાના એક ખાસ અગત્યના તંત્ર પાચન તંત્ર વિશે ચર્ચા કરી. આ લેક્ચરની અંદર આપણે દેડકાનું શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર કેવું હોય છે એ સમજવાનું છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ શ્વસન તંત્ર દેડકાનું એ સમજવા માંગીએ છીએ આપણે. દેડકાનું શ્વસન તંત્ર એ વેલ ડેવલપ નથી, મતલબ કે માનવની અંદર જેટલું વેલ ડેવલપ છે એટલું વેલ ડેવલપ નથી, પરંતુ એ જુદી જુદી રચનાઓ દ્વારા શ્વસન કરે છે. દેડકું આપણે જાણીએ છીએ કે ઉભયજીવી પ્રાણી છે, અને ઉભયજીવી પ્રાણી એટલે બે જગ્યાએ રહી શકનારા, જમીન અને પાણી બંનેમાં રહી શકનારા. ઓકે, જમીનમાં જ્યારે હોય, મતલબ જમીન પર જ્યારે હોય ત્યારે અને પાણીમાં જ્યારે હોય ત્યારે એ અલગ અલગ રચનાઓ દ્વારા શ્વસન કરે છે. જેમ કે જ્યારે દેડકું પાણીમાં હોય, સંપૂર્ણપણે પાણીમાં હોય, ત્યારે એનું મુખ્ય શ્વસનાંગ એ માત્ર એની ત્વચા છે. આ ખાસ ધ્યાન રાખીશું. દેડકું જ્યારે સંપૂર્ણપણે પાણીમાં હોય ત્યારે એનું મુખ્ય શ્વસનાંગ તેની ત્વચા છે, એટલે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે, જેને ત્વચીય શ્વસન કહેવાય. અને દેડકું જ્યારે જમીન પર હોય, જમીન પર, ત્યારે એ ત્વચા, મુખગુહા અને ફેફસા આ ત્રણે ત્રણ રચનાઓ દ્વારા શ્વસન કરે છે. ઓકે, ત્વચા દ્વારા થતું શ્વસન ત્વચીય શ્વસન, લગભગ 90% જેટલું ત્વચીય શ્વસન જ થાય જમીન પર હોય ત્યારે. પણ મુખગુહા અને કંઠનળી દ્વારા ભેગા થતું શ્વસન એને મુખકંઠનાળીય શ્વસન કહેવાય. અને ફેફસા દ્વારા થતું શ્વસન એને ફુફ્ફુસીય શ્વસન કહેવાય. 5-10% એ હોય. મુખકંઠનાળીય શ્વસન 2-3% જેટલું મુખકંઠનાળીય શ્વસન હોય. ટૂંકમાં જ્યારે જમીન પર હોય ત્યારે 3 ઓપ્શન છે એના પાસે: મુખગુહા દ્વારા, ફેફસા દ્વારા, ત્વચા દ્વારા. પણ પાણીમાં હોય ત્યારે માત્ર એક જ ઓપ્શન છે. કોના દ્વારા? ત્વચા દ્વારા. ઓકે, તો એને સમજવા પ્રયત્ન કરીએ આપણે. પહેલું શ્વસન તંત્ર. તો દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ બે જુદી જુદી રીતે શ્વસન કરે છે. ઓકે, ચલો પાણીમાં કેવું શ્વસન કરશે? તો પાણીમાં એ ત્વચા દ્વારા શ્વસન કરશે, જેને ત્વચીય શ્વસન કહેવાય. અને ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું વાત વિનિમય થાય છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરશે ત્વચા. એ કઈ પ્રક્રિયા દ્વારા? પ્રસરણ દ્વારા. પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરશે પ્રસરણ દ્વારા ત્વચા. ઓકે, ચલો જમીન પર. તો જમીન પર જ્યારે દેડકો હોય ત્યારે મુખગુહા, ત્વચા અને ફેફસા એ શ્વસનાંગો તરીકે વર્તે છે. 3 શ્વસનાંગો થઈ જશે. જમીન પર હોય ત્યારની વાત છે. મુખગુહા છે, બીજું ત્વચા છે, અને ત્રીજું ફેફસા છે. એ શ્વસનાંગો તરીકે વર્તે છે જ્યારે જમીન પર હોય ત્યારે. ઓકે, એમાં મુખગુહા દ્વારા થતું શ્વસન અને મુખકંઠનાળીય શ્વસન કહેવાય. મુખકંઠનાળીય શ્વસન. ફેફસા દ્વારા થતું શ્વસન અને ફુફ્ફુસીય શ્વસન કહેવાય. અને ફેફસાની જોડ જે છે એની, એ બંને જોડ, એ એક જોડ એ લંબાયેલી અંડાકાર અને ગુલાબી રંગની થેલી જેવી રચના છે. દેડકાના ફેફસા એ લંબાયેલા અંડાકાર અને ગુલાબી રંગની થેલી જેવી રચના છે, જે ઉરસમાં ઉપર તરફ આવેલા હોય છે, ઉરસ ગુહામાં આવેલા હોય છે. હવે જ્યારે દેડકો શ્વાસ લે ત્યારે શું થાય? જ્યારે એ જમીન પર હોય ત્યારે સમજો એના આગળ પેલા તુંડાગ્રમાં 2 બાહ્ય નાસિકા છિદ્રો હતા. ઓકે, 2 બાહ્ય નાસિકા છિદ્રોમાંથી હવા અંદર આવી, એટલે શેમાં ગઈ? મુખગુહામાં ગઈ. બાહ્ય નાસિકા છિદ્રો મુખગુહામાં ખુલતા હોય અંદરની બાજુએ અંતરનાસિકા છિદ્રો સ્વરૂપે. ચલો, એ હવા ત્યાં ગઈ. મુખગુહાની અંદર એક છિદ્ર હોય જેને સ્વરયંત્રનું છિદ્ર કહેવાય. સ્વરયંત્ર અથવા કંઠનળીનું છિદ્ર કહેવાય. સ્વરકંઠનળીનું છિદ્ર. ઓકે, એને સ્વર શ્વાસ વિવર પણ કહેવાય. સ્વર શ્વાસ વિવર ખાસ સમજજો. આકૃતિ દોરી નથી એટલે શબ્દોથી ઇમેજિન કરજો કે દેડકાએ જ્યારે પહેલા શ્વાસ લીધો, તે શ્વાસ એટલે બહારથી હવા બાહ્ય નાસિકા છિદ્રોમાં આવી, પછી અંતરનાસિકા છિદ્રોમાં આવી અને મુખગુહામાં. મુખગુહામાંથી એ સ્વર શ્વાસ વિવર અથવા સ્વર શ્વાસ દ્વાર, એના દ્વારા અંદર ગઈ. અને આ સ્વર શ્વાસ દ્વારની બંને બાજુએ તરત જ જોડાયેલા હોય ફેફસા. સ્વર શ્વાસ દ્વાર અથવા સ્વર શ્વાસ વિવર
સપોઝ કે આ સ્વર શ્વાસ વિવર છે તો એના પાછળ તરત જ આ રીતે અહીંયા આમ એક ફેફસું, અહીંયા આમ બીજું ફેફસું, એમ બે ફેફસા જોડાયેલા હોય અને આ રચના એની મુખ ગુહામાં આવેલી છે, સ્વર શ્વાસ દ્વાર એ મુખ ગુહામાં આવેલી રચના અને એના પછી તરત જ એના પાછળ બે ફેફસા જોડાયેલા હોય જે ગુલાબી રંગના છે, અંડાકાર છે અને થેલી જેવી રચનાઓ છે. ઓકે, તો આપણે એ આખો હવાનો ક્રમ જોયો કે ભાઈ હવા જ્યારે દેડકો શ્વાસ લે છે ત્યારે કેવી રીતે મૂવ થાય છે. તો હવા એ નાસિકા છિદ્રોમાંથી મુખ ગુહામાં આવે છે, મુખ ગુહામાંથી ફેફસામાં જાય છે. ઓકે, અને બીજી એક બાબત કે ગ્રીષ્મ અને શીત નિંદ્રા જ્યારે ચાલતી હોય, ગ્રીષ્મ નિંદ્રા એટલે ગ્રીષ્મ સમાધિ જે દેડકો ઉનાળા દરમિયાન લેતું હોય છે ગરમીથી બચવા માટે, એને ગ્રીષ્મ નિંદ્રા કહીએ છીએ આપણે, ગ્રીષ્મ સમાધિ. અને શીત નિંદ્રા એટલે શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે દેડકો જે નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે એ શીત નિંદ્રા કહેવાય છે. તો આ બંને નિંદ્રા અથવા સમાધિ દરમિયાન દેડકો એક કમ્પલસરી ત્વચા દ્વારા શ્વસન કરે છે. ઓકે, તો આ એના શ્વસન તંત્ર વિશે થયું. હવે આપણે દેડકાનું પરિવહન તંત્ર સમજીએ. પરિવહન તંત્ર એની અંદર ખાસ બે તંત્રોનો સમાવેશ થશે, એક રુધિરાભિસરણ તંત્ર અને બીજું લસિકા પરિવહન તંત્ર. લસિકા પરિવહન તંત્ર વિશે વધુ સમજવાનું નથી, પરંતુ લસિકા પરિવહન તંત્રમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય: લસિકા, લસિકા ગાંઠો અને લસિકા વાહિની. એમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, આપણે એનું કોઈ કામ નથી ખાસ. પણ રુધિરાભિસરણ તંત્ર એ ત્રણ વસ્તુ ધરાવતું હોય, ત્રણ રચના ધરાવતું હોય. નંબર 1 હૃદય, નંબર 2 રુધિર અને નંબર 3 રુધિર વાહિનીઓ. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે જેમાં હૃદય, રુધિર અને રુધિર વાહિનીઓ આવેલી છે. હૃદય, રુધિર અને રુધિર વાહિનીઓ. કે હૃદય દેડકાનું કેવું હોય એ ખાલી સમજવા માટે મેં અહીંયા ડ્રો કરેલું છે. બે હૃદયના હોય, પાછા ધ્યાન રાખજો. આ એનો વક્ષ દેખાવ છે અને આ એનો પૃષ્ઠ દેખાવ છે. હૃદયનો વક્ષ દેખાવ અને પૃષ્ઠ દેખાવ મતલબ દેડકો આપણા સામે, નજર સામે આમ બેઠો છે તો એ સાઈડથી જો આપણે એનું હૃદય જોઈએ તો આવું દેખાશે. પણ એ દેડકાને આમ પકડીને ઊંચો કરી નીચેથી એનું હૃદય જોવા પ્રયત્ન કરીએ, આવું વિચારી લેવાનું કે આપણી દ્રષ્ટિ કેવી છે, તો એની આરપાર દેખાય આપણને, એની ત્વચાની આરપાર, એના હાડકાની આરપાર દેખાય, તો એનું હૃદય આવું દેખાય. ઓકે, એટલે ટૂંકમાં આ એનો વક્ષ દેખાવ અને આ એનો પૃષ્ઠ દેખાવ છે. ઓકે, હૃદય એક માસલ રચના છે, સ્નાયુમય માસલ રચના છે જે ઉરસની અંદર આવેલું છે અને આ હૃદય એના ફરતે આખું એક આવરણ છે. એ આવરણ એને કહેવાય છે પરિહૃદ આવરણ, જે એક પ્રકારની સંયોજક પેશી છે, એક પાતળું પારદર્શક પટલ છે જેને પરિહૃદ આવરણ કહેવાય. પરિ એટલે ફરતે, કોની ફરતે? હૃદયની ફરતે. પરિહૃદ આવરણ. એમાં એક પ્રવાહી હોય જેને કહેવાય પરિહૃદ પ્રવાહી. પરિહૃદ પ્રવાહી. આ પરિહૃદ આવરણ અને પરિહૃદ પ્રવાહી બંને ભેગા થઈને હૃદયને આંચકા સામે રક્ષણ આપે, બરાબર, ઘસારા સામે રક્ષણ આપે. હવે દેડકાનું હૃદય બેઝિકલી એ ઉભયજીવી વર્ગનું પ્રાણી હોવાથી ત્રિખંડીય છે. ત્રિખંડીય ધેટ મીન્સ કે એમાં ઉપરની તરફ બે કર્ણકો સ્પષ્ટ અલગ છે પણ નીચેની તરફ એક જ ક્ષેપક આવેલું છે. તે આકૃતિમાં હવે જુઓ કે આ એક કર્ણક, આ બીજું કર્ણક, આ એક જ ક્ષેપક, આ બે કર્ણક, આ એક જ ક્ષેપક. ઓકે, ચલો હવે એની અંદર અહીંયા આકૃતિમાં હું જેટલું બને એટલું સમજાવવા પ્રયત્ન કરું છું. મેક્સિમમ ધ્યાનથી તમે આને જોજો. આ છે જમણું કર્ણક. ઓકે, આ બાજુ હું અહીંયા લખી દઉં જ ક, જમણું કર્ણક. એના ઉપર આ લોટા જેવી જે રચના છે, લોટા જેવી રચના જમણા કર્ણક ઉપર, એને કહેવાય ધમનીકાંડ. ધમનીકાંડ. ઓકે, ધમનીકાંડ એ ક્ષેપકથી શરૂ થતું હોય, શબ્દ વાપરું છું, ક્ષેપકથી શરૂ થતું હોય. એટલે ક્ષેપકમાંનું જે બ્લડ હોય ને એ બ્લડ ધમનીકાંડમાં આવે. ધમનીકાંડ આગળ જતા બે મોટી ધમનીઓમાં વિભાજિત થાય. આ બે ધમનીઓને કહેવાય મહાધમની. મહાધમની એટલે ક્ષેપકમાંથી જે બ્લડ આવ્યું ધમનીકાંડમાં આવ્યું, ધમનીકાંડમાંથી બે મહાધમનીઓમાં જાય
અને બે મહાધમનીઓ આગળ જતા ત્રણ ત્રણ બ્રાન્ચમાં ડિવાઈડ થાય. આ ત્રણ બ્રાન્ચ પૈકીની સૌથી ઉપરની બ્રાન્ચ એને કહેવાય ગ્રીવા કમાન, વચ્ચેની બ્રાન્ચ એને કહેવાય દૈહિક કમાન અને આગળની બ્રાન્ચ નીચેની કમાન એને કહેવાય ફુફુસ ત્વચીય કમાન. ગ્રીવા કમાન અહીંયાથી ઉપર લોહી પહોંચાડશે. દૈહિક કમાન એ એના અગ્ર ઉપાંગો, પશ્ચ ઉપાંગો એમાં લોહી પહોંચાડશે, અંદરના બધા અંગોને લોહી પહોંચાડશે. ફુફુસ ત્વચીય કમાન ફેફસા અને ત્વચાને લોહી પહોંચાડશે. ઓકે, એટલે ટૂંકમાં આ ધમની કાંડ થયું, ધમની કાંડ. ચલો ત્યારબાદ હવે આ બાજુની રચના સમજો તો આ બાજુ એનો પૃષ્ઠ દેખાવ છે. પૃષ્ઠ દેખાવમાં એના ઉપર એક કોટર છે. આ કોટરને કહેવાય શિરાકોટર. શિરાકોટર એ આ ડાબી અગ્ર મહાશિરા, જમણી અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા ના જોડાવાથી બનેલું છે. તમે જોઈ શકો છો. આને કહીશું ડાબી અગ્ર મહાશિરા, આને કહીશું જમણી અગ્ર મહાશિરા, આને કહીશું પશ્ચ મહાશિરા. એના જોડાવાથી બનેલું છે. આખા શરીરમાંથી CO2 યુક્ત રુધિર બધા અંગોમાંથી ભેગું થઈને અહીંયા ભેગું થાય, શિરાકોટરમાં ભેગું થાય. શિરાકોટર, આ શિરાકોટર એ જમણા કર્ણકમાં ખુલી જાય. પાછળ અંદરથી એનું કનેક્શન હોય, જમણા કર્ણકમાં ખુલી જાય. ઓકે, ચલો પછી આ રચના જુઓ. આ રચના એ છે સામાન્ય ફુફુસીય શિરા. સામાન્ય ફુફુસીય શિરા. ઓકે, ચલો એમાં આ સામાન્ય ફુફુસીય શિરા એ અનુક્રમે ડાબા ફેફસામાંથી અને જમણા ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર લઈને આવે. શબ્દ વાપરું છું, ઓક્સિજન યુક્ત રુધિર. આને કહેવાય ડાબી ફુફુસીય શિરા, આને કહેવાય જમણી ફુફુસીય શિરા. આ બંને શિરાઓ આગળ ભેગી થતા જે બનાવે એને કહેવાય સામાન્ય ફુફુસીય શિરા. આ સામાન્ય ફુફુસીય શિરા ખુલી જાય ડાબા કર્ણકમાં. ક્યાં ખુલે? ડાબા કર્ણકમાં. ઓકે, તો ડાબા કર્ણકમાં કેવું રુધિર આવ્યું? ડાબા કર્ણકમાં કેવું રુધિર આવ્યું? ઓક્સિજન યુક્ત, કારણ કે ફેફસામાંથી આવ્યું. ઓકે, ચલો જમણા કર્ણકમાં કેવું રુધિર આવ્યું? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત, કારણ કે શિરાકોટરમાંથી આવ્યું, અશુદ્ધ રુધિર આવ્યું. ઓકે, ચલો હવે જ્યારે ડાબા અને જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ડાબા અને જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે એ રુધિર એ બધું ક્ષેપકમાં આવશે. ક્ષેપક તો એક જ છે, એટલા માટે અહીંયાથી ડાબા કર્ણકમાંથી આવેલું ઓક્સિજન વાળું અને જમણા કર્ણકમાંથી આવેલું કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ મિક્સ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દેડકાના શરીરમાં કેવા રુધિરનું પરિવહન થાય છે? મિશ્ર રુધિરનું પરિવહન થાય છે. દેડકાના શરીરમાં મિશ્ર રુધિરનું પરિવહન થાય છે. કેમ એ આપણે અહીંયા સમજ્યા. ઓકે, તો ટૂંકમાં આ બધું એનો દેખાવ અને એની થોડી ચર્ચા કરી આપણે. બુકના શબ્દોને હવે સમજીએ. ઓકે, તો હવે બુકમાં જે માહિતી આપેલી છે તેના વિશે સમજી લઈએ. હૃદયની પૃષ્ઠ બાજુએ શિરાકોટર જે ત્રિકોણાકાર રચના છે તે આવેલું છે. આપણે પૃષ્ઠ દેખાવ દોર્યું. આ ત્રિકોણાકાર રચના થઈ ગઈ, શિરાકોટર છે. ઓકે, આ શિરાકોટર જમણા કર્ણકમાં ખુલે છે. જમણા કર્ણકમાં ખુલે. મેં હમણાં તમને કીધું કે શિરાકોટરનું ઇન્ટરનલ કનેક્શન જમણા કર્ણક સાથે હોય. ઓકે, શિરાકોટર રુધિર ક્યાંથી મેળવે? તો શિરાકોટરમાં બે અગ્ર મહાશિરાઓ અને એક પશ્ચ મહાશિરા માંથી CO2 યુક્ત રુધિર આવે શિરાકોટરમાં. બરોબર, જે શિરાકોટર આગળ જતા જમણા કર્ણકમાં ખુલે અને CO2 યુક્ત રુધિર જમણા કર્ણકમાં ઠાલવી દેશે. ઓકે, મતલબ એવો થયો કે આ બે અગ્ર મહાશિરાઓ અને એક પશ્ચ મહાશિરા, આ થઈ ગઈ ડાબી અગ્ર મહાશિરા, આ થઈ ગઈ જમણી અગ્ર મહાશિરા, આ થઈ ગઈ પશ્ચ મહાશિરા. એ શરીરના જુદા જુદા અંગોમાંથી CO2 યુક્ત રુધિર લાવી અને શિરાકોટરમાં ઠાલવે છે. તો એ શિરાકોટર પછી એ રુધિરને જમણા કર્ણકમાં ઠાલવે છે. એટલે એ CO2 યુક્ત રુધિર ત્યાં ઠલવાયું એવું કહેવાય.
ઓકે, હવે હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના, આ વક્ષ દેખાવ, એ વક્ષ સપાટી પર આવેલી આ થેલી જેવી રચના અથવા લોટા જેવી રચના, એને ધમનીકાંડ કહેવાય. ધમનીકાંડ. પરંતુ બુકની અંદર આ શબ્દ વાપરેલો નથી. બુકની અંદર ખાલી થેલી જેવી રચના એવો શબ્દ વાપરેલો છે. એક ક્ષેપકમાં ખુલે છે. મતલબ મેં તમને હમણાં જ કીધું કે આનું ઇન્ટરનલ કનેક્શન ક્ષેપક સાથે હોય. એટલે ક્ષેપકમાં જે બ્લડ આવે એ એનું ક્ષેપકનું સંકોચન થતા એ બ્લડ ધમનીકાંડમાં જાય. ધમનીકાંડમાંથી બે મહાધમનીઓમાં જાય, પાર્શ્વ મહાધમનીઓમાં, અને ત્યાંથી આ ત્રણ કમાનની અંદર જાય. ઓકે, હવે આ ધમનીકાંડ એ રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ પહોંચાડે છે. કેવું રુધિર? તો અહીંયા શબ્દ વાપરી દઈશું મિશ્ર રુધિર. મિશ્ર એટલે એની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને છે એટલે મિશ્ર રુધિર કહેવાય. ઓકે, એટલે ધમનીકાંડ એ મહાધમનીની અંદર રુધિર મોકલશે, મહાધમની એ કમાનોમાં રુધિર મોકલશે અને એ કમાનો દ્વારા શરીરના વિવિધ ભાગો તરફ આ રુધિરનું પરિવહન થશે. ઓકે, હૃદયમાંથી રુધિરને ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. એટલે આખા શરીરમાં ફેલાયેલું ધમનીઓનું જાળું બરાબર કહેવાશે ધમની તંત્ર. અને શિરાઓ દ્વારા જુદા જુદા અંગોમાંથી રુધિર એકત્રિત કરીને હૃદયમાં પહોંચાડે છે, જે શિરા તંત્ર બનાવે છે. એટલે આખા શરીરમાં જે અશુદ્ધ રુધિર લઈ આવતી શિરાઓ છે એના દ્વારા રચાતું તંત્ર બરાબર શિરાતંત્ર. એટલે આ રીતે દેડકાની અંદર શુદ્ધ રુધિર પહોંચાડવા માટે અંગો સુધી ધમની તંત્ર આવેલું છે અને અંગોમાંથી અશુદ્ધ રુધિર કલેક્ટ કરવા માટે શિરાતંત્ર આવેલું છે. ઓકે, બીજી એક બે વિશિષ્ટ પ્રકારની શિરાઓ જોવા મળે છે. એક યકૃત નિવાહિકા શિરા અને મૂત્રપિંડ નિવાહિકા શિરા. એટલે શું સમજી લો. યકૃત નિવાહિકા શિરા એટલે પાચન માર્ગમાંથી આવતું અશુદ્ધ રુધિર. આમ તો શિરા એટલે શું? તો એ આગળ જતા મહાશિરામાં ખુલી જતી હોય અથવા હૃદયમાં ખુલી જતી હોય એને શિરા કહેવાય. પણ જે શિરા એ આગળ જતા મહાશિરા કે હૃદયમાં ના ખુલે પણ રસ્તામાં આવતા કોઈ અંગમાં ખુલી જાય અને પછી એ અંગમાંથી પાછી બીજી શિરા એને મહાશિરા અથવા હૃદયમાં લઈ જાય એ બ્લડને, ત્યારે એવી શિરા કે જે આગળ જતા મહાશિરા કે હૃદયમાં ખુલી નથી પણ માર્ગમાં આવતા કોઈ અંગમાં ખુલે છે એને કહેવાય નિવાહિકા શિરા. ઓકે, આવા બે ટાઈપના નિવાહિકા શિરાતંત્રો દેડકાની અંદર જોવા મળે છે. નંબર 1 યકૃત નિવાહિકા શિરાતંત્ર, નંબર 2 મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર. હવે એક અહીંયા આકૃતિ ડ્રો કરવી શક્ય નથી એટલે થોડુંક ઇમેજિનેશન કરી અને વિચારી લો કે સમગ્ર પાચન માર્ગ દેડકાનું છે, એમાંથી જે અશુદ્ધ રુધિર આવે એ બધું પહેલા યકૃતમાં જાય. જે શિરા દ્વારા જાય એને કહેવાય યકૃત નિવાહિકા શિરા. ચલો, આમ તો એ બધી શિરાઓ ભેગી થઈને કોઈ મહાશિરામાં અથવા હૃદયમાં ખુલવી જોઈતી હતી, પણ ના, એ ક્યાં ખુલે છે? યકૃતમાં ખુલે છે. એટલે એ શિરા કે જે બધા આખા પાચન માર્ગમાંથી અશુદ્ધ રુધિર એકઠું કરે છે. સપોઝ કે આંતરડામાંથી અશુદ્ધ રુધિર આવ્યું, પક્વાશયમાંથી અશુદ્ધ રુધિર આવ્યું, ગોલ બ્લેડરમાંથી અશુદ્ધ રુધિર આવ્યું, આ બધા અશુદ્ધ રુધિરને એક જ શિરા ભેગું કરી અને પછી યકૃતમાં પહોંચાડે છે. એટલા માટે એ શિરા એને કહેવાય યકૃત નિવાહિકા શિરા, હેપેટોપોર્ટલ વેઇન. અને પછી એ યકૃતમાંથી યકૃત શિરા દ્વારા આગળ એ હૃદયની અંદર જશે. યકૃત શિરા પશ્ચમાશિરામાં ખુલી જશે. ઓકે, પણ ટૂંકમાં આ યકૃત નિવાહિકા શિરા શબ્દ છે. ઓકે, ચલો પછી મૂત્રપિંડ નિવાહિકા શિરા. મૂત્રપિંડ નિવાહિકા શિરા એટલે દેડકાના પશ્ચ ઉપાંગોમાંથી ઉરુ શિરા, શ્રોણી શિરા, આ બધી શિરાઓ દ્વારા આવતું રુધિર એ મહાશિરામાં ઠલવવાની જગ્યાએ પહેલા જાય મૂત્રપિંડ નિવાહિકા શિરામાં અને આ મૂત્રપિંડ નિવાહિકા શિરા એ રુધિરને એ હૃદયમાં લઈ જવાની જગ્યાએ પહેલા ખોલી દે મૂત્રપિંડમાં, પછી મૂત્રપિંડમાંથી એ હૃદયમાં જાય. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ કે મૂત્રપિંડ નિવાહિકા શિરા એટલે શું? તો જે પશ્ચ મહાશિરામાં ખુલતી નથી કે ઇવન અગ્ર મહાશિરામાં ખુલતી નથી કે ઇવન હૃદયમાં ખુલતી નથી, એ ક્યાં ખુલે છે? મૂત્રપિંડમાં ખુલે છે પહેલા.
અને પછી એનું બ્લડ સર્ક્યુલેશન એ હૃદયમાં જાય છે અન્ય શિરાઓ દ્વારા. તો એને કહેવાશે મૂત્રપિંડ નિવાહિકા શિરા. ઓકે, તો આ રીતે દેડકાની અંદર મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર અને યકૃત નિવાહિકા શિરાતંત્ર પણ આવેલા છે. તો આ એના જુદા જુદા શરીરના તંત્રો વિશેની વાત થઈ. પરિવહન તંત્રના જુદા જુદા પોઈન્ટ્સ અથવા એસ્પેક્ટ્સની વાત થઈ. યકૃત નિવાહિકા શિરાતંત્ર, મૂત્રપિંડ નિવાહિકા શિરાતંત્ર. ઓકે, હવે આપણે રુધિર વિશે સમજીએ, થોડું રુધિર વિશે જાણીએ. તો એકદમ નોમિનલ છે અહીંયા પણ કે રુધિર એ બે વસ્તુનું બનેલું છે પાછું, એક રુધિર રસ અને રુધિર કોષો. રુધિર રસ એટલે પ્રવાહીમય ભાગ, રુધિર કોષો એટલે કોષો ધરાવતો ભાગ. રુધિર રસ પ્લાઝમા કહેવાશે, જે પાણી, પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, વિટામિન્સ વગેરેનું વહન કરશે. ઓકે, જ્યારે રુધિર કોષોની અંદર 3 ટાઈપના કોષો હશે. એક આરબીસી, જેને રેડ બ્લડ કોર્પલ્સ અથવા રેડ બ્લડ સેલ્સ કહેવાય, રક્તકણો પણ કહેવાય અથવા એરિથ્રોસાઇટ્સ પણ કહેવાય. ઓકે, બીજું ડબલ્યુબીસી, જેને વ્હાઇટ બ્લડ સેલ્સ અથવા વ્હાઇટ બ્લડ કોર્પલ્સ અથવા શ્વેત કણો અથવા લ્યુકોસાઇટ્સ પણ કહેવાય. ઓકે, અને રુધિર કણિકાઓ, આ 3 વસ્તુ એની અંદર આવેલી છે. રુધિર કોષો આ 3 પ્રકારના હોઈ શકે છે. મેઇન વસ્તુ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ 3 જે છે કોષો, એના પાસે કોષ કેન્દ્ર હોય છે. મતલબ આ બધા કોષો કોષ કેન્દ્ર યુક્ત છે. ઓકે, અહીંયા મેં લખ્યું છે કે રક્તકણની અંદર HB આવેલું છે. HB એટલે હિમોગ્લોબિન આવેલું છે, જે લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય છે. આપણામાં પણ રક્તકણોમાં જ HB હોય, જે લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય છે. અહીંયા પણ સેમ એવું છે. અળસિયામાં નહોતું. અળસિયામાં ક્યાં હતું? રુધિર રસમાં હતું. ઓકે, ચલો પછી બધા કોષો કોષ કેન્દ્ર યુક્ત છે. આ બધા કોષોમાં કોષ કેન્દ્ર આવેલું છે, આપણે જોયું. બીજું કે લસિકા રુધિરની જેમ કેટલાક પ્રોટીન અને રક્તકણો ધરાવતી નથી. એટલે લસિકા અને રુધિર એનું બંધારણ લગભગ આમ સરખા જેવું છે, પણ લસિકાની અંદર બે વસ્તુ રુધિર કરતાં ઓછી છે. એક તો રુધિરમાં જેમ આરબીસી આવેલા છે, લસિકા બિલકુલ આરબીસી ધરાવતી નથી, એટલે કે રક્તકણો બિલકુલ ધરાવતી નથી. અને રુધિરની અંદર આવેલા કેટલાક પ્રોટીન એ પણ લસિકાની અંદર જોવા મળતા નથી. આ ખાસ ધ્યાન રાખીશું, લસિકા અને રુધિરનો આ તફાવત. કે ભાઈ લસિકા એ આછા પીળા રંગનું પ્રવાહી છે, રુધિર લાલ રંગનું પ્રવાહી છે. લસિકા એની અંદર આરબીસી નથી હોતા, રુધિર એમાં આરબીસી હોય છે. લસિકાની અંદર રુધિર રસમાં જોવા મળે છે તેવા પ્રોટીન જોવા મળતા નથી, રુધિર રસની અંદર આવા બધા પ્રોટીન જોવા મળે છે. એટલે એ તફાવત થઈ ગયો રુધિર અને લસિકા વચ્ચેનો. ઓકે, ત્યારબાદ પરિવહન દરમિયાન રુધિર એ પોષક તત્વો, વાયુ, પાણી નિયત સ્થાને લઈ જાય છે. તેનું પરિવહન માસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. સમજાયું છે કે રુધિર આ બધું ટ્રાન્સફર કરે છે, પોષક દ્રવ્યોને, વાયુને, પાણીને જે તે જગ્યાએ લઈ જાય છે અને તેનું પરિવહન માસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. તો આ રીતે આપણે દેડકાનું પરિવહન તંત્ર ઇન ડિટેલ સમજ્યા, પૂરું કર્યું. બરોબર, આ પરિવહન તંત્ર વિશેની માહિતી, જેમાં ખાસ ધ્યાન રાખવાનું રુધિર ક્યાંથી ક્યાં ગયું. આમ તો એ પૂછાતું નથી, તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, પરંતુ મેં અહીંયા દરેક પોઈન્ટ્સ તમને ડિટેલમાં સમજાવ્યો. હૃદયની આકૃતિ આ પણ ડ્રો કરવાની પૂછાતી નથી. ઓકે, પરંતુ ખ્યાલ આવવો જોઈએ ધમનીકાંડ કોને કહેવાય, શિરાકોટર કોને કહેવાય, કઈ સપાટી પર શું આવેલું હોય, કઈ રચના શેમાં ખુલે, શેમાં CO2 યુક્ત રુધિર હોય, શેમાં O2 યુક્ત રુધિર હોય, દેડકામાં મિશ્ર રુધિરનું પરિવહન કેમ થાય છે, એ બધા જ કારણોની ચર્ચા આપણે કરી. ઓકે, વધુ માહિતી સાથે આવતા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.